जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज આપણે બનાવી છે ડાંભાની કઢી। તો આપણે કઢી બનાવવા આપણે આ લીધો છે ડાંભો। ડાંભાને આપણે પહેલા નાના નાના કટકા કરી નાખવાના છે આવી રીતે બધાયના। તો આપણે કટકા કરી નાખ્યા છે। તો એના માટે આપણે આ મસાલા બધાય લીધા છે આપણે કઢી બનાવવાની છે। મીઠો લીમડો, તમાલપત્ર, લીલા મરચા, હુકા મરચા અને કોથમરી। આપણે આ સાસ લીધી છે, ચણાનો લોટ લીધો છે। તો આપણે આ મરચાને પહેલા ઝીણી ઝીણી કટકી કરી નાખશું આવી રીતે। તો પહેલા આપણે ડાંભાને બાફવાનો છે। તો આને આપણે 2 સીટી કરવાની છે, વધારે નહીં। તો આપણે કુકર લીધું છે, કુકરની અંદર નાખી દીધું। એની અંદર આપણે થોડુંક પાણી નાખશું અને થોડુંક હળદર નાખશું થોડીક, અને 1 કેવા પૂરતી આપણે મીઠું નાખશું। તો આપણે ડાંભો મેક્યો તો બાફા એ બફાઈ ગયો, આપણે ઉતારી લીધો નીચે। આપણે જોઈ લઈએ તો જો આવી રીતથી આપણે આમ બફાઈ જવો જોઈએ હાવ। હવે આપણે કઢી પહેલા ડોઈ નાખશું। તો આપણે આ સાસ લઈ લીધી છે, એમાં આપણે 2 ચમચી ચણાનો લોટ નાખશું। એની અંદર આપણે થોડાક મરચાં નાખી દેવું સુધારી, તો કા મીઠો લીમડો, થોડીક આપણે કોથમીર નાખી દેવું, આપણે હળદર નાખી દેવું, દળેલું ધાણા જીરું, અને આપણે ડાંભો બાફામાં થોડુંક મીઠું નાખ્યું હતું, તો આપણે આમાં થોડુંક મીઠું નાખી દેવું। હવે આપણે એને આવી રીતે મિક્સ કરી નાખશું। ચણાની એક કોઈ ગાંઠું ન આમાં રહેવી જોઈએ। તો આપણે એકદમ મિક્સ કરી નાખવાનું। તો આપણે સરસ મિક્સ થઈ ગયું। હવે આપણે આને વઘાર કરી નાખશું। તો આપણે વઘાર કરવા મેકી દીધું છે તેલ ગેસમાંથી। તેલ આવી ગયું છે, એમાં આપણે નાખી દેવું રાઈ, તમાલપત્ર, આપણે હુકા મરચાં લીધા હતા એ, મીઠા લીમડાના પાન, અને આપણે લીલું મરચું થોડુંક રાખ્યું હતું। થોડીક આપણે ચટણી નાખશું કોરી, એમાં નાખી દેવું આપણે આ કઢી। આપણે ગેસ કરી નાખશું ફૂલ। આપણે છાશ ખાટી હોય એટલે આપણે થોડીક નાખી દેવું અંદર ખાંડ, અને એ આપણે ખાતા હોય તો જ નાખવાની। હવે આપણે એને પાકવા દેવું। અને અરે આપણે ભાત બનાવી તોય સરસ લાગે, અને બાજરાનો રોટલો હોય તોય મસ્ત લાગે, ખાવામાં આવે મજા। તો હવે આપણે આમાં નાખી દેવું આ ડાંભો, એટલે હારું હારું પાકી જાય સરસ। આપણે બધું આમાં નાખી દીધો છે। હવે આપણે આને પાકવા દેવું। આપણે આ કઢીમાં છાશની વાસ ન આવે ને ત્યાં લગી પાકવા દેવાનું છે। આમને આપણે ઘડીક ઉકળવા દેવું। તો જો આપણે સરસ કઢી પાકી ગઈ એકદમ સરસ, અને આપણે આ મરચાં લીલા નાખ્યા તો એ સરસ બફાઈ ગયા અંદર।
હવે આપણે ગેસ કરી દેવું બંધ અને ઉતારી લેવું આપણે નીચે. તો જો આપણે ઉતારી લીધું નીચે, એમાં આપણે નાખી દેવું આ કોથમરી. આપણે મેકી દેવું આમને. તો આપણે ડાંભાની કઢી થઈ ગઈ કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.